એએસપીમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 વિશે વાત કરીશું। ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ હાલમાં જ પૂરી થઈ છે અને તેના વિશે છે તે અગત્યની માહિતી ફોટા સાથે આપણે લઈને આવ્યા છીએ। આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી ટોપિક છે, કેમ કે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે। છેલ્લે તમારી ટેસ્ટ લેવામાં આવે છે, તો વિડીયો પૂરો જોવો, વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને ફ્રીમાં પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। પ્રથમ આપણે માહિતી જોઈ લઈએ, ત્યારબાદ આપણે એમસીક્યુ પણ જોઈશું। 7મી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 4 મે 2025ના રોજ બિહારમાં યોજાનારી 7મી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું। તો આમાંથી ઘણા બધા પ્રશ્નો બની શકે। કેટલામી છે? તો 7મી છે। કોણે ઉદ્ઘાટન કર્યું? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ। ક્યારે કર્યું? 4 મે 2025। કયા રાજ્યમાં આયોજન થયું? બિહારમાં। અને કઈ રીતે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો વર્ચ્યુઅલી ઉદ્ઘાટન થયું છે। આ પહેલીવાર હતું જ્યારે બિહારે આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમનું આયોજન કર્યું હતું। તો બિહારમાં પ્રથમ વખત ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ છે તે યોજાય છે। ઉદ્ઘાટન સમારોહ પાટલીપુત્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પટના ખાતે યોજાયો હતો। ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નું આયોજન બિહારના 5 શહેરોમાં કરવામાં આવ્યું। કયા 5 શહેરો છે? પટના, રાજગીર, ગયા, ભાગલપુર અને બેગુસરાય। આ સ્પર્ધામાં 4 મેથી 15 મે દરમિયાન આનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું। ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નું મેડલ ટેબલ જોઈએ તો પ્રથમ નંબરે મહારાષ્ટ્ર રહ્યું છે, જેણે 58 ગોલ્ડ, 47 સિલ્વર અને 53 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે અને કુલ 158 મેડલ તેઓએ પ્રાપ્ત કર્યા છે અને પ્રથમ સ્થાને રહ્યું છે। હરિયાણા બીજા નંબરે છે, 107 મેડલ ટોટલ, 35 ગોલ્ડ, 26 સિલ્વર અને 46 બ્રોન્ઝ। રાજસ્થાન ત્રીજા ક્રમે છે, 55 મેડલ, 22 ગોલ્ડ, 11 સિલ્વર અને 22 બ્રોન્ઝ। તો 1, 2 ને 3 ખાસ યાદ રાખી લેજો। આનું માસ્કોટ અને થીમ શું હતી? તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નું માસ્કોટ ગજસિંહ છે। તમે અહીં ફોટોમાં જોઈ શકો, આ છે ગજસિંહ। મોઢું હાથીનું છે અને પાછળના જે વાળ અને બીજું છે તે સિંહનું છે, એટલે ગજસિંહ। માસ્કોટ નાલંદા અને બોધગયાના પાલ વંશના એપિગ્રાફિક વારસામાંથી લેવામાં આવ્યું છે। આવૃત્તિ 2025માં કેટલામી છે? 7મી આવૃત્તિ છે। થીમ સોંગ પૂછવામાં આવે તો ખેલ કે રંગ બિહાર કે સંગ તે થીમ સોંગ છે। બિહારમાં પહેલીવાર ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું। આ વખતે દેશભરમાંથી 5000થી પણ વધુ યુવા ખેલાડીઓએ ભાગ લીધો હતો। બધા ખેલાડીઓએ 27 રમતોમાં મેડલ માટે સ્પર્ધા કરી હતી। કેટલી રમતો હતી? 27। આ વખતે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં ઈ સ્પોર્ટ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ તે ફક્ત એક પ્રદર્શની રમત એટલે કે ડેમો તરીકે તેને માન્યતા મળી છે। આ ઉપરાંત નવી દિલ્હીમાં શૂટિંગ, જિમ્નેસ્ટિક અને ટ્રેક સાયકલિંગ સ્પર્ધાઓ જેવી 3 ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ ખાસ યાદ રાખજો, બીજી બધી જ સ્પર્ધાઓ છે તે બિહારમાં થઈ છે, પરંતુ શૂટિંગ, જિમ્નેસ્ટિક અને ટ્રેક સાયકલિંગ છે તેનું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું। ખેલો ઇન્ડિયા યોજના વિશે જોઈએ તો ખેલો ઇન્ડિયા યોજના હેઠળ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ, ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ અને ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ જેવી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે। કેટલી છે? 3 છે। ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ, ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ અને ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ। ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ શાળા અને કોલેજ સ્તરના ખેલાડીઓ માટે છે, જેનું આયોજન હાલમાં જ થયું હતું। ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ યુનિવર્સિટી સ્તરના ખેલાડીઓ માટે અને ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ શિયાળુ રમતો માટે છે। પ્રથમની વાત કરીએ તો પ્રથમ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2018માં નવી દિલ્હીમાં યોજાઈ હતી। પ્રથમ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2020માં ભુવનેશ્વર, ઓડિશામાં યોજાઈ હતી। પ્રથમ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2020માં ગુલમર્ગ, જમ્મુ કાશ્મીરમાં યોજાઈ હતી। ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની શરૂઆત જોઈએ તો
ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ એ ભારત સરકાર દ્વારા પાયાના સ્તરે રમતગમતને પ્રોત્સાહન આપવા અને દેશમાં યુવા પ્રતિભાઓને ઓળખવા માટે શરૂ કરાયેલ એક મુખ્ય પહેલ છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની શરૂઆત ખેલો ઇન્ડિયા સ્કૂલ્સ ગેમ્સ તરીકે થઈ હતી. ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ તેની પ્રથમ આવૃત્તિ 31 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી 2018 દરમિયાન દિલ્હીમાં યોજાઈ હતી. આ રમતોનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રથમ આવૃત્તિમાં વિવિધ રાજ્યોના શાળાના વિદ્યાર્થીઓએ 16 વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. પ્રથમ ચેમ્પિયન રાજ્ય છે તે હરિયાણા બન્યું હતું. બીજી આવૃત્તિ 2019માં યોજાઈ. બીજી આવૃત્તિ 2019થી ખેલો ઇન્ડિયા સ્કૂલ્સ ગેમ્સનું નામ બદલીને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ રાખવામાં આવ્યું. ક્યારે? બીજી આવૃત્તિમાં 2019માં. બીજી આવૃત્તિ જાન્યુઆરી 2019 દરમિયાન પુણે, મહારાષ્ટ્રમાં યોજાઈ હતી. આ આવૃત્તિમાં રમતવીરોની વયમર્યાદા 17થી વધારીને 21 વર્ષ કરવામાં આવી હતી. પહેલીમાં કેટલી હતી? 17 વર્ષની ઉંમર હતી, જ્યારે બીજીથી કેટલી કરી દેવામાં આવી? 21 વર્ષ કરી દેવામાં આવી. રમતોની સંખ્યા પણ 18 થઈ હતી. પ્રથમમાં 16 હતી, બીજીમાં 18. વિજેતા રાજ્ય છે તે મહારાષ્ટ્ર રહ્યું હતું બીજી આવૃત્તિમાં. ત્રીજી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ જાન્યુઆરી 2020 દરમિયાન આસામના ગુવાહાટીમાં યોજાઈ હતી. વિજેતા રાજ્ય છે તે મહારાષ્ટ્ર રહ્યું હતું. ચોથી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2022 દરમિયાન હરિયાણાના પંચકુલામાં યોજાઈ હતી. જો 2021માં કોરોનાના કારણે છે તે આનું આયોજન થઈ શક્યું ન હતું, એટલે 2019 પછી ડાયરેક્ટ 2022માં આનું આયોજન કરવામાં આવ્યું છે. આ એડિશનમાં ગતકા, કલારીપટ્ટુ, થંગતા અને યોગાસન જેવી પરંપરાગત રમતો પણ દર્શાવવામાં આવી હતી. વિજેતા હરિયાણા રહ્યું હતું. પાંચમી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2023 દરમિયાન મધ્યપ્રદેશના 8 અલગ અલગ શહેરો ભોપાલ, ઇન્દોર, જબલપુર, ગ્વાલિયર, ઉજ્જૈન, બાલાઘાટ, મંડલા અને ખરગોનમાં યોજાઈ હતી. કેટલામી? પાંચમી. આ આવૃત્તિમાં પહેલીવાર વોટર સ્પોર્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વિજેતા રાજ્ય છે તે મહારાષ્ટ્ર રહ્યું હતું. છઠ્ઠી આવૃત્તિ તમિલનાડુમાં 2024માં, એટલે કે ગઈ આવૃત્તિ. છઠ્ઠી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ જાન્યુઆરી 2024 દરમિયાન તમિલનાડુના 4 શહેરો ચેન્નઈ, મદુરાઈ, ત્રિચી અને કોઇમ્બતુરમાં યોજાઈ હતી. આ આવૃત્તિમાં પ્રથમ વખત સ્ક્વોશનો સમાવેશ કરવામાં આવ્યો હતો. છઠ્ઠું ચેમ્પિયન રાજ્ય પણ મહારાષ્ટ્ર બન્યું હતું. સાતમી આવૃત્તિ બિહારમાં 2025માં, જે નવીનતમ હાલની આવૃત્તિ છે, જે હાલમાં જ પૂરી થઈ છે. સાતમી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 4 મે 2025ના રોજ બિહારમાં શરૂ થઈ હતી. બિહાર આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમનું આયોજન પહેલીવાર કરી રહ્યું છે. ચેમ્પિયન રાજ્ય છે તે મહારાષ્ટ્ર બન્યું છે. સતત ત્રીજી વખત ચેમ્પિયન રહ્યું છે. 2023, 2024 અને 2025માં સતત 3 વખત છે તે મહારાષ્ટ્ર રાજ્ય ચેમ્પિયન બન્યું છે. હવે આપણે MCQ જોઈશું. MCQ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય, કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય તો વિડીયોને લાઇક અવશ્ય કરી દો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. MCQમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશે મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે? તો અહીં જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્ય. મહારાષ્ટ્રે 58 ગોલ્ડ, 47 સિલ્વર અને 53 છે તે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. જવાબ આવશે મહારાષ્ટ્ર. 2019, 2020, 2023, 24 અને 25માં મહારાષ્ટ્ર 5 વખત છે તે મેડલ ટેલીમાં ટોચ પર રહ્યું છે. એટલે 5 વખત તે વિજેતા રહ્યું છે, ચેમ્પિયન બન્યું છે. મહારાષ્ટ્ર 2018, 2021 અને 22માં રનરઅપ્સ રહ્યું છે. જ્યારે તે ચેમ્પિયન નથી બન્યું ત્યારે શું રહ્યું છે? રનરઅપ્સ રહ્યું છે, ઉપવિજેતા. 2025માં હરિયાણા 117 મેડલ સાથે બીજા ક્રમે હતું. યજમાન જે હતું બિહારમાંનું આયોજન થયું 7મી આવૃત્તિનું, તો તે 36 મેડલ સાથે મેડલ ટેલીમાં 15મા સ્થાને રહ્યું હતું. કેમ કે આયોજન ત્યાં થયું છે તો એના વિશે પણ પૂછાઈ શકે, તો યાદ રાખવું. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 કયા રાજ્યમાં યોજાઈ છે?
તો આનું આયોજન છે તે બિહાર રાજ્યમાં કરવામાં આવ્યું છે. 2025માં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની કઈ આવૃત્તિ છે? તો આ કેટલામી આવૃત્તિ છે? 7મી આવૃત્તિ છે. ઓપ્શન સી. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું? તો આનું આયોજન છે તે 4 થી 15 મે 2025ના રોજ કરવામાં આવ્યું હતું. ઓપ્શન બી. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં કેટલી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો અહીં ટોટલ 27 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઓપ્શન બી સાચો જવાબ છે. 7મી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં 27 સ્પર્ધાત્મક રમતો અને એક પ્રદર્શન રમત ઈ સ્પોર્ટ્સનો સમાવેશ થતો હતો. ઈ સ્પોર્ટ્સ એ ડેમો ઇવેન્ટમાં BGMI, સ્ટ્રીટ ફાઇટર 6, ચેસ અને ફૂટબોલનો સમાવેશ થાય છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 માટેનું માસ્કોટ શું છે? માસ્કોટ તમે અહીં જોઈ શકો, ગજસિંહ. ઓપ્શન સી, જેને ઇંગ્લિશમાં ગજસિંહા અથવા હિન્દીમાં ગજસિંહા પણ કહે છે. ખેલો ઇન્ડિયાનું માસ્કોટ ગજસિંહ છે, જે હાથીની શક્તિ અને સિંહના હૃદયનું પ્રતીક છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 બિહારના કેટલા શહેરોમાં આયોજિત કરવામાં આવી હતી? તો બિહારના 5 શહેરોમાંનું આયોજન છે તે થયું હતું. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં પ્રથમ વખત કઈ રમતનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો પ્રથમ વખત છે તે આ રમત એટલે કે સેપટ કટરો રમતની શરૂઆત છે તે કરવામાં આવી હતી. આ વોલીબોલ જેવી જ એક રમત છે, પરંતુ આમાં હાથ અડાડવાનો હોતો નથી. પગ, છાતી અને માથા દ્વારા છે તે આ રમવામાં આવે છે. સેપક કટરો, જેને કિક વોલીબોલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દક્ષિણ પૂર્વ એશિયાની પરંપરાગત ટીમ રમત છે. તે વોલીબોલની જેમ જ રમાય છે, પરંતુ ખેલાડીઓને તેમના હાથનો ઉપયોગ કરવાની મંજૂરી નથી હોતી. તેઓ ફક્ત તેમના પગ, ઘૂંટણ, માથા અને છાતીનો ઉપયોગ કરીને બોલને નિયંત્રિત કરે છે. તો આ નવી રમત ઉમેરવામાં આવી. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ કયા મંત્રાલયની પહેલ છે? કયા મંત્રાલય અંદર આવે છે? તો તે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની અંદર આવે છે. મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ. હાલમાં ડૉક્ટર મનસુખ માંડવિયા યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના કેબિનેટ મંત્રી છે. આપણા ગુજરાતી છે, પોરબંદરથી છે, તો ખાસ યાદ રાખજો. યુવા બાબતો અને રમતગમતના મંત્રી કોણ છે? તો તે મનસુખ માંડવિયા છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની છેલ્લી આવૃત્તિ 2024 કયા રાજ્યમાં યોજાઈ હતી? તો 2024માં છે આનું આયોજન તમિલનાડુમાં કરવામાં આવ્યું હતું. તમે અહીં જોઈ શકો. થીમ હતી ફ્યુચર ઇઝ હિયર. ચેન્નઈ, કોયમ્બતુર, મદુરાઈ અને ત્રિચીમાં આનું આયોજન થયું હતું. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની છેલ્લી 6ઠ્ઠી આવૃત્તિ હતી, જે 2024માં યોજાઈ હતી. રાજ્ય તમિલનાડુ. યજમાન શહેરો ચેન્નઈ, મદુરાઈ, ત્રિચી અને કોયમ્બતુર હતા. તારીખ 19 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2024. ભાગ લેનાર એથ્લીટ 5600થી પણ વધુ એથ્લેટ છે આમાં ભાગ લીધો હતો. વિજેતા મહારાષ્ટ્ર રાજ્ય બન્યું હતું. કુલ 158 મેડલ જીત્યા હતા. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નો ઉદ્ઘાટન સમારોહ ક્યાં યોજાયો હતો? તો ઉદ્ઘાટન સમારોહનું આયોજન છે તે પટના ખાતે કરવામાં આવ્યું હતું, જે બિહારની રાજધાની છે. ઓપ્શન એ. 7મી ખેલો ઇન્ડિયા ગેમ્સ 2025નો ઉદ્ઘાટન સમારોહ પટનાના પાટલીપુત્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયો હતો. પટનાનું જૂનું નામ પણ શું છે? પાટલીપુત્ર છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર મુખ્ય મહેમાન હતા. આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતોના મંત્રી મનસુખ માંડવિયા, બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા પણ હાજર રહ્યા હતા. ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી આનું ઉદ્ઘાટન કર્યું હતું. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનો હેતુ શું છે? તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનો હેતુ યુવા પ્રતિભાને ઓળખવા અને પ્રોત્સાહન આપવાનો છે. ઓપ્શન બી. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં ભાગ લેનારા ખેલાડીઓનું વય જૂથ શું છે? તો વય જૂથ છે તે અહીં અંડર 17 અને અંડર 21 છે. ઓપ્શન એ.
આ રમતો 2 શ્રેણીઓ માટે યોજવામાં આવે છે, એટલે કે અંડર 17 જે 17 વર્ષથી ઓછી ઉંમરના શાળાના વિદ્યાર્થીઓ અને અંડર 21 જે 21 વર્ષથી ઓછી ઉંમરના કોલેજના વિદ્યાર્થીઓ માટે યોજાય છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ કયા વર્ષમાં શરૂ થઈ હતી? તો આની શરૂઆત છે તે ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ તરીકે થઈ હતી. વડાપ્રધાન દ્વારા આની શરૂઆત કરવામાં આવી હતી 2018માં. ઓપ્શન બી સાચો જવાબ છે. 2018ની પ્રથમ આવૃત્તિ જે તે સમયે ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ તરીકે જાણીતી હતી તે દિલ્હીમાં યોજાઈ હતી. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં ટોચનું સ્થાન મેળવનાર રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશને શું જાહેર કરવામાં આવે છે? તો તેને ચેમ્પિયન જાહેર કરવામાં આવે છે. ઓપ્શન સી સાચો જવાબ છે. આ વખતેનું ચેમ્પિયન કોણ રહ્યું છે? મહારાષ્ટ્ર રહ્યું છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં ઈ સ્પોર્ટ્સનો કયા સ્વરૂપમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો તેનો પ્રદર્શની રમત એટલે કે ડેમો તરીકે છે તે સમાવેશ કરવામાં આવ્યો છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં પહેલીવાર ઈ સ્પોર્ટ્સને પ્રદર્શની રમત તરીકે સામેલ કરવામાં આવ્યું છે. ખેલો ઇન્ડિયા યોજના હેઠળ દર વર્ષે કેટલા શ્રેષ્ઠ બાળકોને આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમો માટે તૈયાર કરવા માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે? તો અહીં જવાબ આવશે 1000. ઓપ્શન એ સાચો જવાબ છે. 1000 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે છે. ખેલો ઇન્ડિયા યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી યોજના છે. તેનો ઉદ્દેશ્ય દેશમાં રમતગમત સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા માટે પ્રતિભાશાળી યુવા ખેલાડીઓને તૈયાર કરવાનો છે. આ યોજના હેઠળ શ્રેષ્ઠ યુવા ખેલાડીઓને તાલીમ, કોચિંગ, આહાર, પરિવહન અને અન્ય જરૂરી ખર્ચ માટે 8 વર્ષ સુધી વાર્ષિક 6.28 લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ છે તે આપવામાં આવે છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025ના લોગોમાં કયા રંગો સાંસ્કૃતિક જીવંતતા દર્શાવે છે? તો કયા કયા રંગો આવેલા છે? તો અહીં જવાબ આવશે નારંગી અને લીલો. આ નારંગી છે, નીચે લીલો છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025ના માસ્કોટ ગજસિંહની પ્રેરણા કયા રાજવંશના કલાત્મક કોતરણીમાંથી લેવામાં આવી છે? આ તમે અહીં જોઈ શકો. જવાબ આવશે પાલ વંશ, પાલ રાજવંશ. ઓપ્શન ડી. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025ના થીમ સોંગનું શીર્ષક શું છે? થીમ સોંગ શું છે? ખેલ કે રંગ બિહાર કે સંગ. ઓપ્શન એ ખેલ કે રંગ બિહાર કે સંગ. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં ટ્રેક સાયકલિંગ ઇવેન્ટ ક્યાં યોજાઈ હતી? અગત્યનું છે. આનું આયોજન ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નું આયોજન બિહારમાં થયું હતું, પરંતુ ટ્રેક સાયકલિંગ પૂછે તો જવાબ આવશે નવી દિલ્હી. ઓપ્શન સી સાચો જવાબ છે. બિહારમાં ટ્રેક સાયકલિંગ, શૂટિંગ અને જિમ્નેસ્ટિક માટે મૂળભૂત સુવિધાઓના અભાવે આ સ્પર્ધાઓ નવી દિલ્હીમાં યોજવી પડી છે. એટલે 3 યાદ રાખજો. ટ્રેક સાયકલિંગ, શૂટિંગ અને જિમ્નેસ્ટિક પૂછે તો જવાબ આવશે નવી દિલ્હી. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે ને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશે મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ આપેલો છે. બીજું, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 કયા રાજ્યમાં યોજાય છે? ત્રીજું, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 માટે માસ્કોટ શું છે? તો 3ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દીજો. આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.